અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેત મજૂર ઉપર સિંહે હુમલો કર્યો। આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજા થઈ હતી। તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સમગ્ર જાણકારી અનુસાર મધ્યપ્રદેશના વતની કેરમછેડા ભાઈ નાયકવાડીમાં પાણી વાળી રહ્યા હતા। તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમને ઉપર હુમલો કર્યો હતો। કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। આ દરમિયાન અન્ય મજૂરો કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા પડકાર કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો। ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર દરમિયાન ચાલી રહી છે। ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક ખેડૂતો અને લોકોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો ઘટનાની જાણ લીલિયા રેન્જ વન વિભાગને થતા તેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમે ઇજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી। હાલ વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી અને તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે તેવું કીધું। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।